तो हेलो गाइस, तमने आदेनी गुड मॉर्निंग। तो આપણે હવે સવાર પડી ગયું હે, આપણે ચા ને નાસ્તો કરવાનો હે। તો જો ગાइस મારા નાની આપણે ચા કરે હે ગરમ, તો આપણે ચા ને નાસ્તો ને આપણે કરી લઈ। તો જો ગાइस આપણે માથું વરણ થઈ ગયા કમ્પ્લીટ। અને જો ગાइस આપણે ચા આપણે ગરમ થાય હે, થોડુંક આપણે બરતું કરી નાખી તો ચા આપણે ફટાફટ ગરમ થઈ જાય। તો ચા નાસ્તો કરી લઈ। तो हेलो गाइस, આપણે ચા ને નાસ્તો કરીને આપણે આવતા રહ્યા બહાર। તો જો ગાइस આપણે બહાર આવતા રહ્યા અને જો ગાइस આપણે ગામમાં હતા હે અને ગાइस આપણે ચા ને નાસ્તો કરીને આવતા રહ્યા બહાર। જો એને गाइस, तो जो गाइस આપણે અમારા મામાની ઢોરા હે। जो ગાયું હે, ભેંસું હે, 1 2 3 4 5 5 ગાયું હે, 2 ભેંસું હે અને बीजे जे कतु गाइस ये आम जो गाइस नानी पाड़ी रही ने 3 भैंसू है, એટલે एक मोटी भैंस, 2 नानी पाड़ी ने बीजा गाયું। तो गाइस अर्धा ढोरा आपणे आया बांधे અને બીજા આપણે આયા ઢોરા બાંધે। ભેંસુની વંધુ આયા બાંધે અને વાસળીની ઓળકણ બાંધે। અને હું તમને ગાइस દેખાડું આપણે બહાર રસ્તે જઈને કેવું રાણકપુરમાં મામાની ગામ છે। ચાલો तो जो पहला तो आप गाइस आप रस्तो है અને આપણે આ તો જો ગાइस મામા નિમને ઘાસ વાવેલું, ગાય નિમને હાટું ઘાસ વાવેલું છે। અને જો આપણે અને આ છે પડખે ઝાટકો, દોરી વાળો ઝાટકો है। तो जो गाइस आ हमारे गाम में जવાનો रस्तो પાતો ઢંક, અહીંયા પણ અડધું ઘાસ ને બધું વાવેલું છે અને અહીંયા ખાડો ને એવું કરેલું છે। અને ગાइस આપણે આ રસ્તો છે, જો આપણે ગાइस રસ્તો છે। તો જો ગાइस આપણે અડધા હાથી ભેગા ને એવું કરે છે અને આપણે જો આ ઘાસ ને એવું અને આ બાજુ શેણા વાવેતર થઈ ગયું, કપાસ ને એવું છે, એવું વાંધું છે વાવેલું। તો જો तो गाइस ओले पण जो आपणे हाथियों मचकरी हाकी नाखी अने पाठाने वीणे है, ये आपणे बीजी वाड़ी वाळा है। अने जो मारा मामानो छोकरोनी आ गाइस हम राते एकदम मलाड़ी मेकवा आया था, अत्यारे कूतरे पकड़ी लीधी थी। अमे जो आ कोथरी पूरी ने मेकवा आया था, मारा मामानो छोकरो जोवे है मलाड़ी मरी नथी नी। तो आपणे राते मेकी गया था अने मलाड़ी वही गई त्यारे आम भागी। अने जो गाइस आपणे सामे चरमन दादानुं मंदिर, ये आपणे चरमन दादानुं मंदिर है। तो इनको चाहिए आपणे। तो जो गाइस आपणा रस्तो है जे आम चरमन दादा जवाय अने आम आपणा गाममां जवाय। आपणे चरमन दादा जई, जो गाइस आपणे चरमन दादानुं मंदिर आपणे हारे जई। अने जो गाइस आपणे सणेनो होते થઈ ગયું હંધાઈને, અમુકને આ બાજુ પડામાં થઈ ગયું છે અને આ પડામાં થઈ ગયું છે અને અમુકને જે કપા કાઢ્યો નહીં આ રાણકપુરામાં મામા ગામ વેલા રાંધું વાવેતર થઈ ગયું। તો જો ગાइस આપણા શેણા અને આ ભાગમાં જો ગાइस શેણા એને ગાइस શેણાનું વાવેતર થઈ ગયું। તો આપણે ચરમન મંદિરે પગવા આવ્યા। जो गाइस આપણે આ બીજા ભાગમાં શેણાનું વાવેતર કરી નાખ્યું અને આ ગાइस જો 6-7 વીઘા જેવું લાગે તેમ શેણા વાઈ દીધા અને પડખેમાં આપણે કપાજી છે। તો ગાइस આપણે ત્યાં મંદિરે પોગવા આવ્યા। તો જો આપણે પોગવા આવી ગયા મંદિરે। તો આપણે ત્યાં મંદિરે પોગી ગયા। તો જો આપણે દર્શન ને કરી લઈ। जो गाइस આપણે મંદિરે પોગી ગયા, દર્શન ને કરી લઈ। તો આપણે ચંપલ કાઢ નાખ્યા અને આપણા પગથિયે ચડવાનું। અને જો ગાइस આપણા ચરમરિયા દાદા, તો આપણે પગે ને લાગી લઈ। તો આપણે પગે ને લાગી લઈ। तो गाइस તમે પણ પગે લાગી લેજો, અમે પગે લાગી લીધું છે, તમે પણ गाइस પગે લાગી લેજો। जो गाइस આપણા હે ચરમરિયા દાદા
અને અમારી સાઈડ એમનો રાફડો અને આ છે એમની તજાયું અને આ છે દીવાને એવું કરવાનું હતું વસ્તુ. અને ગાય સાહેબ થોડી શરદી થઈ ગઈ છે ને અણક પર આવી મામાની ગાય શરદી થઈ ગઈ છે. ગાય આપણે દર્શન કરીને હવે પાછું જવાનું આપણે ઘરે હરવાર હાલાજી પાછા. અને હવે તો ગાય ઈસનપુરમાં જવાનું હોય બહુ પછી નીકળવાનું હોય મારા મામા છોકરાને મેકીને આપણે હવે મેકી જાય એટલે આપણે ઈસનપુર જવાનું બપોરે. ગાય આપણે ઘરે આવતા રહીએ પાછા અને આપણે હવે મારા મામાના ગામમાં 2 દી રોકાણું હું. અને ગાય આજે આપણે બહુ પછી જવાનું આપણે ઈસનપુર. અને ગાય આપણે કોઈ મોબાઈલ પકડે એવું નહીં, હું એકલો જ છું એટલે આપણે વચમાં કોઈ વિડીયો નહીં બનાવી ને સીધા આપણે ઘરે જઈને ના કે જો ગાઈસ આપણે ઘરે અંધારું થઈ જાય તો ગાઈસ આપણે ન્યૂ એક બ્લોગ બનાવશું. ત્યાં સુધી બાય બાય. અને તો જો ગાઈસ આપણે તો પોગી ગયા ખાતર ઘરે. તો ગાઈસ આપણે એને કે વિડીયો બનાવત પણ આપણે કોઈ મોબાઈલનું પકડે એવું નહીં. તેમ મોબાઈલ હું એકલો પકડું તો નહીં મોટે જે ગાડી જાય તો રિસ્ક ન લેવાય. તો મળીએ ગાઈસ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.